તો મિત્રો જો ફરાળી બટાકાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ। તો ઉપવાસમાં ખાવાની મજા આવે અને ગરમા ગરમ ભાજી તૈયાર। રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। મિત્રો સવારના 10 વાગીને 8 મિનિટ થઈ છે। તમે બધાની ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાની સજા સવાર રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ। મિત્રો બટાકાની ભાજી બનાવું છું, જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ। તો ફરાળી બટાકાની ભાજી બનાવું છું। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બન્યા રહેજો વિડીયોમાં। મિત્રો આ 4-5 લીલા મરચાં છે, મીઠી લીમડી અને મેં બટાકા બાફીને રાખ્યા છે। બટાકા ધોઈને બાફીને અને સમારી પણ કાઢ્યા। અહીંયા 2 પરી તેલ રેડી દીધું છે। હવે નાખી અંદર જીરું। તો મિત્રો આજે બટાકાની ભાજી બનાવું છું ઉપવાસની। હવે જીરું મસ્ત શેકાઈ જાય એટલે લીલા મરચાં ને લીમડી નાખી। દાણા મેં કચરીને અધકચરા તૈયાર કરી દીધા છે। તો હવે આપણે નાખી દઈએ અંદર। થોડા શેકા દઈએ। આ ફરાળી મીઠું છે 1 ચમચી, એ પણ નાખી દઈએ। હવે બટાકા નાખી દઈએ। મિત્રો મેં હળદર નથી નાખી, હું હળદર વગરના જ બનાવું છું। તો આપણી બટાકાની ભાજી ફરાળી હમણાં 2 મિનિટમાં તૈયાર। જોઈ લો। તો મિત્રો જો ફરાળી બટાકાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ। તો ઉપવાસમાં ખાવાની મજા આવે અને ગરમા ગરમ ભાજી તૈયાર। તો બટાકાની ભાજી મારી કેવી લાગી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો।